તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે તેમણે એએમસી, ઓડા અને માર્ગ મકાન વિભાગના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું તેમજ 108 ઓક્સિજન પાર્ક, 80 નવી એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસોને જનતાને સમર્પિત કરી। હરિયાળી અભિયાન અંતર્ગત અમદાવાદમાં 22.71 લાખથી વધુ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 15.96 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। અમિત શાહે સંબોધનમાં જણાવ્યું કે 2029ની ચૂંટણી સુધી ગાંધીનગર વિસ્તારમાં 20% હરિયાળી વધારવાનો તેમનો વ્યક્તિગત સંકલ્પ છે। 133 નવી ઇલેક્ટ્રિક બસો પણ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની છે અને આજે જે બસોનું લોકાર્પણ થયું એ પછી દેશની એકમાત્ર બીઆરટીએસ આપણી અમદાવાદની બીઆરટીએસ છે જેમાં એક પણ બસ એવી નહીં હોય જે પ્રદૂષણ ઓગતી હોય। બધી બસો ઇલેક્ટ્રિક બસો કરવાનું કામ આજે પૂરું થઈ ગયું છે।